Hello students, welcome again to the new topic of probability. This is the video of probability part 3. Let's start. હવે આપણે આ વિડિયોમાં આ બેઝ ફોર્મ્યુલાનો યુઝ કરવાના છીએ. બરાબર? ફર્સ્ટ ફોર્મ્યુલા કયો છે? ફેવરેબલ કેસીસ અપોન ટોટલ કેસીસ. આ પ્રોબેબિલિટી ઓફ એ શું હતું? એક ઇવેન્ટ હતી. એ જે ઇવેન્ટ છે એની પ્રોબેબિલિટી માટેનું ફોર્મ્યુલા છે ફેવરેબલ કેસીસ અપોન ટોટલ કેસીસ. ઇવેન્ટ ગમે તે હોય અને આપણે ખાલી એક નામ આપ્યું છે. ક્વેશ્ચન પ્રમાણે તમે ઇવેન્ટનું નામ ચેન્જ કરી શકો છો. બરાબર. સેકન્ડ ફોર્મ્યુલા છે એનસીઆર, જે પ્રોબેબિલિટી બોનસ વિડીયોમાં તમને આ ફોર્મ્યુલા હું બતાવ્યું છે કેવી રીતે એને સોલ્વ કરવાનું હોય છે. આ એક ફોર્મ્યુલાનું આપણે આમાં યુઝ કરવાનું રહેશે. તેનું ફોર્મ્યુલા શું હતું? n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ. ઓકે, આપણે આ બે જ ફોર્મ્યુલાને યુઝ કરવાના છીએ. બાકી ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ હોય, મ્યુચ્યુઅલ એક્ઝિસ્ટન્ટ, એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ હોય, એ બધાનું તો ફોર્મ્યુલા જેવી રીતે હશે તમને ક્વેશ્ચન પ્રમાણે બતાવીશ. હવે example number 1. Question 1. Two dice are thrown simultaneously. Find the probabilities that the sum of the digits is 5, at the most 4, at least 10, 3 or 4 or છેલ્લે શું છે? ઓડ નંબર હોય. તો તમારી પાસે બે ડાઇસ છે, બે પાસા છે, એને તમારે સાયમલ્ટેનિયસલી થ્રો કરવાનું છે. એનું મીનિંગ છે એક હારે તમારે કન્ટિન્યુઅસલી થ્રો કરતા રહેવાનું છે. બરાબર. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટીઝ ધેટ ધ સમ ઓફ ધ ડિજિટ્સ. હવે શેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે કે જે બે પાસા છે એ બે પાસામાં જે નંબર્સ આવે એનું જે સરવાળો હોય, સમ હોય, એ 5 આવે. એટ ધ મોસ્ટ 4, મેક્સિમમ 4 આવવું જોઈએ. એટ ધ મોસ્ટ વર્ડ યુઝ થાય એનું મીનિંગ છે કે મેક્સ ટુ મેક્સ 4 આવવું જોઈએ. યા સી ઓપ્શન છે એટલીસ્ટ 10. એટલીસ્ટ વર્ડનું મિનિંગ છે મિનિમમ. મિનિમમ 10 આવે. પછી શું છે? 3 ઓર 4, યા તો 3 આવે એનું સરવાળો, યા તો 4 આવે. અને છેલ્લું શું છે? ઓડ નંબર્સ હોય, એનું સરવાળો કેટલું આવવું જોઈએ? ઓડ. એટલે ઓડમાં 1, 3, 5. હવે કેવી રીતે સોલ્વ કરશું ક્વેશ્ચનને? સૌથી પહેલા આપણે ટોટલ કેસીસ ફાઇન્ડ કરશું કે ટોટલ કેસીસ કેટલા થાય છે. પછી એના ઉપરથી આપણે ચેક કરશું કે આપણા ફેવરમાં કેટલા કેસીસ છે. ટોટલ કેસીસ છે કેમ કે બે ડાઇસ છે, બે ડાઇસમાં કેટલા નંબર્સ હોય છે? 6 નંબર હોય છે. એટલે 6 નંબર્સ હોય છે. એટલે ટોટલ કેસીસ થાય તમારે 6 સ્ક્વેર, યા તમે આની જગ્યાએ 6 into 6 લખી શકો અને ટોટલ કેસીસ બનશે તમારા 36. બરાબર. હવે એ પોઈન્ટ, એમાં શું હતું? તમારે શું લાવવાનું છે? 5 લાવવાનું છે. ટોટલ ફેવરેબલ કેસીસ that the sum of the digits is exactly 5. exactly 5 હોય. હવે એ બે પાસામાં આપણે નંબર્સ જોવાના છે. તો સૌથી પહેલા જે પહેલા નંબર લખેલા છે પહેલા પાસાના અને બીજો જે લખેલું છે બીજા પાસાનું. ફર્સ્ટ નંબર ફર્સ્ટ ડાઇસ નો, સેકન્ડ નંબર સેકન્ડ ડાઇસ નો. બરાબર. તો પહેલા ડાઇસમાં તમારે 1 આવે અને સેકન્ડ ડાઇસમાં 4 આવે. તો જો બેનું સરવાળો કરો 1 + 4 5 થાય છે. બરાબર. એ સિમિલરલી પહેલા પાસામાં 2 આવે, બીજા પાસામાં 3 આવે. તો બેનો સરવાળો કરો તો જો 5 થાય છે, 5 મળે છે તમને. હવે થર્ડ શું થાય છે કે પહેલા પાસામાં 3 આવે અને બીજા પાસામાં 2 આવે. તો 3 and 2, તો આ બેનું એડિશન કરો એટલે 5 મળશે તમને. હવે લાસ્ટ વન શું છે કે તમને ફર્સ્ટ ડાઇસમાં 4 મળે અને સેકન્ડ ડાઇસમાં 1 મળે. તો આ બેનું સરવાળો કેટલું થાય છે? 5 થાય છે. બરાબર. હવે આ જે 4 કેસીસ મળ્યા છે એ ચારે ચારના તમારો જે એડિશન કરશો એટલે તમને 5 મળશે. આ 4 કેસ સિવાય બીજા એક કેસ બનશે નહીં. આપણે કેસીસ જોવાના રહેશે. તો ટોટલ આપણા ફેવરમાં કેટલા કેસ થયા? 4 કેસીસ થયા. તો એની પ્રોબેબિલિટી શું હશે કે પ્રોબેબિલિટી ઓફ એ, એનું ફોર્મ્યુલા શું છે?
ફેવરેબલ કેસીસ અપોન ટોટલ કેસીસ. તો ફેવર માંથી આપણે 4 કેસ અને ટોટલ કેટલા કેસીસ છે 36. તો 4 થી 36 ને ડિવાઈડ કરો એટલે તમારી જે પ્રોબેબિલિટી છે 1/9. તમે આને પોઈન્ટમાં કન્વર્ટ કરીને લખી શકો છો. તો એક વેલ્યુ મળી ગઈ. હવે બી શું છે? એટ ધ મોસ્ટ 4. એટ ધ મોસ્ટ 4 મીન્સ મેક્સિમમ 4 હોવું જોઈએ. કેવી રીતે? હવે ટોટલ ફેવરેબલ કેસીસ that the sum of the digits is at most 4. at most 4 મેક્સિમમ 4 હોય એનું મીનિંગ કે મિનિમમ જે તમે બે ડાઇસ થ્રો કરો, બે પાસા થ્રો કરો તો મિનિમમ કેટલા નંબર આવી શકે કે 2 માં 1 1 આવે. તો મિનિમમ તમારું કેટલું થયું 2, પછી 3 અને મેક્સિમમ તો આપણે 4 જ લેવાનું છે, બે નો સરવાળો થાય એટલે. તો જો આમાં કયા કયા કેસીસ આવશે? યા તો બે પાસામાં 1 આવે, યા પેલા પાસામાં 1 આવે, બીજામાં 2 આવે, પેલા ડાઇસમાં 1 આવે ને બીજી ડાઇસમાં 3 આવે, ફર્સ્ટ ડાઇસમાં 2 આવે અને બીજી ડાઇસમાં 1 આવે, બે ડાઇસમાં શું આવે 2 આવે, યા પછી છેલ્લું બનશે તમારે એક ડાઇસમાં પેલી જે ડાઇસ છે એમાં 3 આવે ને બીજી ડાઇસમાં 1 આવે. આટલા કેસીસ તમારે બનશે. શેના માટે? એટ ધ મોસ્ટ 4. મેક્સિમમ સરવાળો બે પાસામાં જે નંબર્સ તમે આવે, જે જ્યારે તમે પાસા થ્રો કરો તો મેક્સિમમ નંબર 4 આવવું જોઈએ. 4 કરતા વધારે, ધારો કે બે નંબરનો સરવાળો 5 આવે તો એ આપણે આમાં ગણવાનું નથી. તો મેક્સિમમ 4 લેવાનું છે. તો એનું મીનિંગ કે એની કરતા નાના નંબર્સ આપણે એમાં કાઉન્ટ કરી શકીએ છીએ. 4 કરતા નાના નંબર્સ કયા હોય છે? 3 હોય છે અને 2 હોય છે. મિનિમમ તો 2 જ આવશે. કેમ કે બે પાસામાં મિનિમમ નંબર તો 1 હશે. તો બે નો સરવાળો કરશો તો મિનિમમ 2 મળશે. એટલે આપણે એવા કેસીસ જોવાના કે બે નો સરવાળો 2 થાય, 3 થાય અને 4 થાય. એ જેટલા કેસીસ બને બધા કેસીસ આપણે અહીંયા લખી લેવાનું. જો અહીંયા બધા કેસીસ હું તમને લખી દીધા છે. તો આપણા ફેવરમાં કેસીસ કેટલા થયા? આલો કાઉન્ટ કરીએ. 1 2 3 4 5 and 6. તો પ્રોબેબિલિટી ઓફ A is equal to favorable cases upon total cases. So 6/36. તો પ્રોબેબિલિટી મળી તમને 1/6. સી ઓપ્શન શું હતું? કે at least 10. at least 10 મીન્સ મિનિમમ તમારે 10 હોવું જોઈએ. બે પાસામાં જે નંબર આવે એનું સરવાળો મિનિમમ 10 હોવું જોઈએ. તો મિનિમમ 10 હોય તો આપણે બે પાસાનો સરવાળો મેક્સિમમ કેટલું પોસિબલ છે? 12 પાસું 12 પોસિબલ છે. કેવી રીતે? કે બે પાસામાં 6 આવે તો બે નો સરવાળો 12 થઈ જશે, 12 થઈ જશે. તો આપણે શું લેવાનું? કે બે પાસાનો સરવાળો યા તો 10 આવે, યા તો 11 આવે, યા તો 12 આવે. મિનિમમ 10 હોવું જોઈએ. એની કરતા નાના નંબર્સ આપણે નથી લેવાના, એની કરતા મોટા નંબર્સ આપણે લેવાના રહેશે. તો હવે બે પાસાના નંબર્સ આપણે એવી રીતે લખશું, એવી રીતે કેસીસ બનાવશું કે બે નો સરવાળો યા તો 10 આવે, યા તો 11 આવે, યા તો 12 આવે. મેક્સિમમ તો 12 જ આવશે. તો જો કેસીસ બે પાસામાં 5 આવે, ફર્સ્ટ ડાઇસમાં 5 આવે ને સેકન્ડમાં 6 આવે, ફર્સ્ટમાં 6 આવે ને સેકન્ડમાં 5 આવે, બે ડાઇસમાં 6 આવે તો આનો સરવાળો કેટલો થયો? 12 થયો મેક્સિમમ નંબર. ફર્સ્ટ ડાઇસમાં 6, સેકન્ડમાં 4 આવે એન્ડ લાસ્ટ ફર્સ્ટ ડાઇસમાં 4 અને સેકન્ડમાં 6 આવે. આટલા જ કેસીસ તમારે બનશે કે એટલીસ્ટ 10 આવે. બરાબર? એટલે સરવાળો કેવી રીતે લેવાનો? યા તો મિનિમમ 10 આવે, 11 આવે ને 12, મેક્સિમમ 12 સુધી જવાનું. તો એનું પ્રોબેબિલિટીમાં શું આવશે? ફેવરેબલ કેસીસ અપોન ટોટલ કેસીસ. તો કેસીસ કેટલા બન્યા આપણા ફેવરમાં? 1 2 3 4 5 and 6. તો 6/36. તો તમારી પ્રોબેબિલિટી શું મળી ગઈ? 1/6. બરાબર? હવે ડી ઓપ્શન શું છે? The sum of the digits 3 or 4. કે જે તમે 2 ડાઇસ થ્રો કરો છો તેમાં જે નંબર આવે એનું એડિશન, એનું સમ, એનું સરવાળો
3 આવે યા તો 4 આવે, 3 ઓર 4 આવે. તો એવા કેસીસ લઈ લો. 1,2 ફર્સ્ટ ડાઇસ માં 1 આવે, સેકન્ડ માં 2 આવે. ફર્સ્ટ ડાઇસ માં 2 આવે ને સેકન્ડ માં 1 આવે, યા તો બે ડાઇસ માં 4 આવે. આ જો બે કેસ શેના માટે બન્યા? 3 માટે. અને 2,2 શેની માટે છે? 4 માટે. એટલે ટોટલ તમારા ફેવરેબલ કેસીસ કેટલા થયા? 1, 2, 3. So now probability of a favorable cases upon total cases. તો 3/36. તો તમારે શું પ્રોબેબિલિટી મળી ગઈ? 1/12. હવે શું છે? ટોટલ ફેવરેબલ કેસીસ, the sum of the digits is odd. હવે ઓડ નંબર્સ માં કયા કયા હતા? કે 1, 3, 5. digits, sum of the digits is odd. Okay. તો આમાં ઓડ નંબર્સ જે તમે બે નું એડિશન કરો, બે પાસાનું એડિશન કરો, એનું સમ તમારે ઓડ આવવું જોઈએ. બરાબર? તો કયા કયા? જો 1,2 એનું એડિશન કરો, કેટલું આવે છે? 3 આવે છે. 1,4 એનું એડિશન કરો, સમ કરો, કેટલું આવે છે? 5 આવે છે. 1,6 7 આવે છે. બરાબર? 2,1 એનું એડિશન 3 આવે છે. તો આપણે કયા નંબર્સ લેવાના? 3, 5, 7. બરાબર? આગળ કેટલા આવશે? જો 2,3 5 5, 2,5 કેટલું મળ્યું? અમારે બે નું એડિશન કરો, 7. 3,2 5, 3,4 7, 3,6 9, 4,1 5, 4,3 7, 4,5 9, 5,2 કેટલું મળશે? 7, 5,4 9, 5,6 11, 6,1 કેટલું આવશે? 7, 6,3 9, 6,5 11. હવે ટોટલ જો બે પાસાનું મિનિમમ નંબર કેટલું હોય છે? 2 હોય છે, અને મેક્સિમમ 6 to 6 હોય છે. મતલબ બે પાસામાં 6 આવે. તો બેનો સરવાળો કેટલું થયું? 12. તો 2 થી 12 ની વચ્ચે જે ઓડ નંબર્સ હોય છે એના આપણે આમાં કેસીસ લખવાના છે. તો કયા કયા? 2 થી 12 ની વચ્ચે, 2 થી 12 સુધીમાં ઓડ નંબર્સ કયા આવે છે? 3, 5, 7, 9 and 11. આટલા ઓડ નંબર્સ આવે છે. એ પ્રમાણે આપણે કેસીસ બનાવવાના રહેશે કે બે પાસામાં જે નંબર્સ આવે એનું સરવાળો તમારે 3, 5, 7, 9, 11 આટલું માંથી ગમે એક બે નું સરવાળો કરો તો આવું જોઈએ. બરાબર? તો ટોટલ કેસીસ કેટલા થયા? જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. ટોટલ 18 કેસીસ બનશે. તમારે શું કરવાનું? આ જે કેસીસ હું તમને લખીને આપ્યા છે એ કેસીસ ને એક વખત આ ક્વેશ્ચન જોઈ લેવાનો ને જાતે બનાવવાની ટ્રાય કરવાની. તો તમને ઇઝીલી યાદ બધું થઈ જશે. પ્રોબેબિલિટી શું આવશે? ફેવરેબલ કેસીસ અપોન ટોટલ કેસીસ. તો આપણા ફેવરમાં કેટલા કેસીસ થયા? 18. તો 18/36. તો તમારી પ્રોબેબિલિટી શું આવી ગઈ? 1/2, 0.5. આપણે આટલું જ આ ક્વેશ્ચનમાં સોલ્વ કરવાનું હતું. હવે ક્વેશ્ચન નંબર 2. 2 dice are thrown simultaneously. Find the probabilities that the sum of numbers on the dice is either 8 or 10. એ બે ડાઇસ આપણે થ્રો કરી છે. બરાબર? તો આ બે ડાઇસ માં જે બે નંબર્સ આવે એનું એડિશન, એનું સમ યા તો 8 હોવું જોઈએ આ 10. બે માંથી ગમે એક હોવું જોઈએ. હવે સૌથી પહેલા આપણે શું કરશું? ટોટલ કેસીસ ફાઇન્ડ કરશું. તો 2 ડાઇસ છે એટલે 6 into 6. એકમાં કેટલા કેસ હોય છે? 6 હોય છે. કેમ કે 1 to 6 સુધી હોય છે ડાઇસમાં નંબર્સ. તો 6 into 6 ટોટલ કેસીસ થયા તમારા 36. Total favorable cases that the sum of the digit is either 8 or 10. તો એના કેસીસ બનાવવાનું. સૌથી પહેલા આપણે શું કરવાનું કે બે ડાઇસમાં 8 આવે એના કેસીસ પહેલા લખી લેવાનું, પછી બે ડાઇસમાં 10 આવે એના કેસીસ લખી લેવાનું, પછી આપણે કાઉન્ટ કરશું. તો
ફર્સ્ટ ડાઇસ માં 2 આવે 2,6, સેકન્ડ ડાઇસ માં 6 આવે એટલે એડિશન 8 થયું. ફર્સ્ટ ડાઇસ માં 3, સેકન્ડ માં 5, ફર્સ્ટ ડાઇસ માં 4, સેકન્ડ માં 4, ફર્સ્ટ ડાઇસ માં 5 આવે અને સેકન્ડ માં 3 આવે, ફર્સ્ટ ડાઇસ માં 6 આવે, સેકન્ડ ડાઇસ માં 2 આવે. આટલા કેસીસ તમારે શેના માટેના બનશે કે બેનું એડિશન સમ 8 આવે. બે ડાઇસ જે તમે થ્રો કરો એનું એડિશન 8 હોય એના આટલા તમારે કેસીસ બનાવે. 10 માટેના 4,6, 5,5 એન્ડ 6,4 એના 3 કેસીસ બનશે 10 માટેના. હવે ટોટલ ફેવરેબલ કેસીસ કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6, 7 એન્ડ 8. તો આપણે ફર્સ્ટ ફોર્મ્યુલા જે છે ફેવરેબલ કેસીસ અપોન ટોટલ કેસીસ પ્રોબેબિલિટી નો એનું યુઝ કરશું. તો આપણી પાસે ફેવરમાં કેટલા કેસીસ છે? 8 કેસીસ છે. તો 8/36 ડિવાઈડ કરશો એટલે 2/9. યા તમારે 2/9 નો લખવું હોય તો એને ડિવાઈડ કરીને પોઈન્ટમાં જે વેલ્યુ આવે એ વેલ્યુ તમારે લખી દેવાની રહેશે. ક્વેશ્ચન નંબર 3. હવે જે ફોર્મ્યુલા નંબર 2 હતું NCR, હવે એ બધા ફોર્મ્યુલાનું આપણે યુઝ કરવાનું આવશે. સૌથી પહેલા આવી રીતના ક્વેશ્ચન્સ જે બોલ્સ ના આવે છે એને સૌથી પહેલા તમારે ક્વેશ્ચન્સ ને સમજવાનું રહેશે કે ક્વેશ્ચનમાં શું કહેવા માંગે છે, પછી આગળ દાખલો ગણવાનું રહેશે, આન્સર આપણે સ્ટાર્ટ કરવાનું રહેશે. A bag contains 4 white, 3 black and 5 red balls. એક બેગ છે એમાં વ્હાઇટ કલરના 4 બોલ્સ છે, બ્લેક કલરના 3 બોલ્સ છે એન્ડ રેડ કલરના કેટલા બોલ્સ છે? 5 બોલ છે. બરાબર. 3 balls are drawn at random one after another without replacement. હવે શું કીધું છે કે જે બેગ છે એ બેગમાં 4 વ્હાઇટ બોલ છે, 3 બ્લેક બોલ છે, 5 રેડ બોલ છે. બરાબર. આમાંથી બેગમાંથી એમને 3 બોલ લીધા. કેવી રીતે લીધા કે સૌથી પહેલા એક બોલ લીધું બેગમાંથી, એના પછી બીજો બોલ લીધો, પછી ત્રીજો બોલ લીધો. એક હારે 3 બોલ નથી કાઢ્યા. પેલો એક કાઢીને સાઈડમાં મૂકી દીધું, પછી બેગમાંથી બીજો બોલ લીધું એને સાઈડમાં મૂકી દીધું, પછી ત્રીજો બોલ લીધો. એવી રીતે એમને 3 બોલ લીધા. શું કીધું છે? વિથઆઉટ રિપ્લેસમેન્ટ. રિપ્લેસમેન્ટ નથી કર્યું. રિપ્લેસમેન્ટ નો મીનિંગ છે કે વિથઆઉટ રિપ્લેસમેન્ટ કે તમે જે બોલ આ બેગમાંથી બહાર કાઢી છે એ બોલને તમારે બેગમાં પાછું મૂકવાનું નથી. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ? હવે આપણે શેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે? ધેટ ધ ફર્સ્ટ વન ઇઝ વ્હાઇટ. જે પહેલી બોલ આપણે બહાર કાઢી છે બેગમાંથી એ વ્હાઇટ હશે. સેકન્ડ વન ઇઝ બ્લેક. જે બીજી બોલ લીધી બ્લેક આવી જોઈએ. એન્ડ ધ થર્ડ વન ઇઝ અ રેડ બોલ. જે ત્રીજી બોલ લીધી રેડ હોવી જોઈએ. હવે એની પ્રોબેબિલિટી શું હશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું કે વ્હાઇટ બોલ લખવાના કેટલા છે આપણી પાસે બેગમાં? 4 છે, બ્લેક બોલ છે 3, રેડ બોલ છે 5. હવે બેગમાં ટોટલ બોલ કેટલા છે? 12. 12 બોલ તમારે ટોટલ બેગમાં છે. બરાબર. હવે પહેલો કયો આવવું જોઈએ? વ્હાઇટ, બીજો બ્લેક અને ત્રીજી બોલ કઈ આવી જોઈએ? રેડ આવી જોઈએ. હવે કેવી રીતે આપણે સોલ્વ કરશું કે પ્રોબેબિલિટી ધેટ ધ ફર્સ્ટ વન ઇઝ વ્હાઇટ, સેકન્ડ વન ઇઝ a black and third one is a red ball when balls are not replaced. બરાબર. તો સૌથી પહેલી બોલ આવી જોઈએ વ્હાઇટ. વ્હાઇટ બોલ્સ આપણી પાસે કેટલા છે? 4 છે. બરાબર. હવે 4 માંથી તમારે એક બોલ લેવાની છે. તો 4 વ્હાઇટ બોલ માંથી એક જ વ્હાઇટ બોલ લેવાની છે. કેમ? આપણે સૌથી પહેલા એક જ બોલ કાઢવાના છે બેગમાંથી બહાર. બરાબર. તો 4C1. બરાબર. ટોટલ બોલ છે વ્હાઇટ કલરના કેટલા છે? 4 બોલ છે. એમાંથી તમારે એક બોલ લેવાનું છે. એ આવું જોઈએ. એની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરી છે. બરાબર. આ શેની માટેનું છે કે ફેવરેબલ કેસીસ અપોન ટોટલ કેસીસ નું ફોર્મ્યુલા અહીંયા યુઝ કર્યું છે. અહીંયા હું તમને ડાયરેક્ટ
લખીને બતાવું છું કે આવી રીતે ડાયરેક્ટ તમારે યુઝ કરવાનું છે હવે બધી જગ્યા. તો 4C1 4 વ્હાઈટ બોલ માંથી એક વ્હાઈટ બોલ લીધું, ઈ ફેવરમાં છે આપણે. અને અપોનમાં શું આવશે? ટોટલ કેસીસ. ટોટલ કેસીસ આપણે ટોટલ બોલ આપણી પાસે કેટલા છે બેગમાં? જ્યારે સૌથી પહેલા તમે એક વ્હાઈટ બોલ લેશો તો ત્યારે તમારે બેગમાં બોલ કેટલા છે? 12 બોલ છે, 12 બોલ છે. તો 12 માંથી તમે કેટલા બોલ લીધા? એક જ બોલ લીધો અત્યારે, બરાબર. તો આ તમારી પ્રોબેબિલિટી શેની થઈ ગઈ? વ્હાઈટ બોલ માટેની. સેકન્ડ બોલ કઈ લેવાની છે? બ્લેક લેવાની છે. તો બ્લેક માટે કઈ? બ્લેક તમારી પાસે કેટલા છે? 3 બોલ્સ છે. તો 3 માંથી તમારે કેટલો બોલ જોઈશે? એક જ બોલ જોઈશે. તો 3C1, બરાબર. 3 માંથી એક જ બોલ આપણે લેવાનું છે. તો 3C1. ટોટલ બ્લેક બોલ છે 3, એમાંથી આપણે એક બોલ લીધું. હવે ટોટલ કેસીસમાં શું થશે? જો તમારી પાસે સ્ટાર્ટિંગમાં 12 બોલ્સ હતા બેગમાં. હવે સ્ટાર્ટિંગમાં તમે એમાંથી એક બોલ તો લઈ લીધું હતું અને એ તમે બહાર મૂકી દીધું. તો હવે બેગમાં બોલની સંખ્યા તો ઘટી ગઈ ને. કેટલી થઈ હવે સંખ્યા? 11 થઈ ગઈ. એક બોલ ઓછો થઈ ગયો ને, એક બોલ તો આપણે લઈ લીધું એમાંથી. તો ટોટલ કેસીસમાં તમારે બનશે 11C1, બરાબર. હવે થર્ડ શું છે? રેડ બોલ લેવાનું છે. તો બેગમાં રેડ બોલની સંખ્યા કેટલી છે? 5 છે. તો 5C1, 1 એટલે એક જ બોલ આપણે લેવાનું છે. હવે પાછું બેગમાં ટોટલ બોલની સંખ્યા ઘટી ગઈ કે નહીં? આપણે પાછું એક બોલ હમણાં લઈ લીધું તો કેટલી સંખ્યા વધી? હવે 10 વધી. તો 10C1, બરાબર. હવે અહીંયા મલ્ટીપ્લાય કેમ કર્યું છે? કેમ કે 3 જે ઇવેન્ટ છે એ 3 ઇવેન્ટ ઇન્ડિપેન્ડન્ટ છે, એટલે અહીંયા મલ્ટીપ્લાય નો સાઇન આવશે, બરાબર. જનરલી જેટલા હું તમને ક્વેશ્ચન્સ કરાવીશ એ બધા ઇવેન્ટ્સ જે છે એ બધા ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ હશે. એ તમારે થોડુંક ધ્યાન રાખજો, એટલે તમારે કન્ફ્યુઝન કરવો નહીં. બધામાં લગભગ મલ્ટીપ્લાય નો સાઇન આવવાનું છે, બરાબર. એ તમને એમને હું કીધું છે. હવે 4C1 સ્ટાર્ટિંગમાં જે પ્રોબેબિલિટી નો બોનસ વિડીયો છે અહીંયા તમને બતાવ્યું છે કે જ્યાં NC1 આવે એની વેલ્યુ ડાયરેક્ટ N લખવાની રહેશે. તો અહીંયા 4C1 જ્યારે પણ હું તમને બતાવું છું શોર્ટ મેથડ, જ્યારે 1 આવે, અહીંયા નીચે 1 લખેલું હોય 4C1, તો ઉપર જે 4 લખેલું છે ડાયરેક્ટ અહીંયા લખી દેવાનું. નીચે કેટલું છે? 12C1 છે, તો શું લખી દેવાનું? 12 ડાયરેક્ટ લખી દેવાનું. આ તમારે જે ફેક્ટોરિયલ છે એને સોલ્વ કરવાની જરૂર નથી. આ જે કોમ્બિનેશન છે એને સોલ્વ કરવાની જરૂર તમારે નથી. 1 આવે એટલે ઉપરનું જે નંબર હોય, અહીંયા 4C1 છે તો અહીંયા 4 લખવાનું, અહીંયા 12C1 છે તો અહીંયા 12 લખવાનું. હવે અહીંયા 3C1 છે તો અહીંયા શું આવી જશે? 3. 11C1 છે તો શું આવશે? 11. 5C1 છે તો શું લખવાનું? 5. 10C1 છે તો અહીંયા શું લખવાનું? 10 લખવાનું, બરાબર. હવે 4 into 3 into 5 કરશો તો કેટલું મળશે તમને? 60, બરાબર. નીચે 12 into 11 into 10 કરશો એટલે વેલ્યુ મળશે તમને 1320. એટલે તમારી પ્રોબેબિલિટી તમને મળી ગઈ 0.0455, બરાબર. આ એનું પ્રોબેબિલિટી કે તમે જયારે બોલ બેગ માંથી લો તો પેલી બોલ વ્હાઈટ આવે, બીજી બોલ બ્લેક આવે અને ત્રીજી રેડ બોલ આવે, એની શક્યતા તમારી, એની પ્રોબેબિલિટી કેટલી છે? 0.0455 છે. Question number 4. There are 8 red and 5 white balls in a bag. એક બેગ છે એમાં 8 રેડ બોલ છે, 5 white બોલ છે. 3 balls are taken from it for 2 times. 3 balls 3 બોલ લીધા છે બેગ માંથી 2 ટાઈમ, 2 વખત લીધા. પહેલી વખત 3 લીધા અને બીજી વખત 3 લીધા, બરાબર. એટલે ટોટલ બોલ્સ આપણે કેટલા લીધા છે બેગમાંથી? 6 બોલ્સ લીધા છે, 6 બોલ લીધા. હવે ઇફ બોલ્સ આર રિપ્લેસ્ડ, સેકન્ડ છે બોલ્સ આર નોટ રિપ્લેસ્ડ. બોલ્સ રિપ્લેસ કરી દે તો, બોલ્સ નો રિપ્લેસ કરી તો શું થશે?
Find the probability that all the three balls are white in the first row. હવે probability શું find કરવાની છે કે જે આપણે પહેલા ત્રણ બોલ લીધા છે એ પહેલા ત્રણ બોલ white આવે and all are red in the second row. અને બીજી વખત આપણે બેગમાંથી બોલ લઈ ત્રણ બોલ લઈ તો કયા આવે ત્રણે ત્રણ બોલ રેડ આવે. બરાબર, ત્રણ બોલ એક સાથે આપણે લેવાના છે તો પહેલી વખત ત્રણ બોલ લઈ તો એ વ્હાઈટ આવવા જોઈએ અને બીજી વખત બોલ લઈ ત્રણ તો એ ત્રણે ત્રણ બોલ રેડ આવે એની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરવાની છે. એમાં કન્ડિશન શું છે? ફર્સ્ટ કન્ડિશન છે બોલ્સ આર રિપ્લેસ્ડ. એનું મીનિંગ છે કે જ્યારે તમે પહેલી વખત બોલ લો ત્રણ બોલ બેગમાંથી લીધા બોલ્સ આર રિપ્લેસ્ડ મીનિંગ થયું કે ત્રણ બોલ તમે લીધા પછી જ્યારે બીજી વખત તમારે બોલ લેવાના છે તો પહેલા વાળા તમારે બેગમાં નાખી દેવાના રહેશે. બરાબર, ટોટલ સંખ્યા જે હશે બેગમાં બોલ્સની એ ચેન્જ નહીં થાય અને બોલ્સ આર નોટ રિપ્લેસ્ડ અને બોલ્સને આપણે રિપ્લેસ નથી કરવાનું. એનું મીનિંગ છે કે જે તમે ત્રણ બોલ પહેલા વખતમાં લઈ લીધા એ બહાર સાઈડમાં મૂકી દેવાનું, પાછું તમારે બીજા ત્રણ બોલ લેવાના રહેશે. બરાબર, એનું મીનિંગ શું થયું કે આમાં જે બેગમાં ટોટલ બોલ્સની સંખ્યા છે એ ચેન્જ થઈ જશે. રિપ્લેસ્ડ કરશો બોલને તો બેગમાં બોલ્સની સંખ્યા ચેન્જ નહીં થાય અને સેકન્ડ ઓપ્શનમાં ચેન્જ થશે. રેડ બોલ્સ કેટલા છે? 8 છે. વ્હાઇટ બોલ્સ કેટલા છે? 5 છે. ટોટલ બોલ બેગમાં કેટલા થયા? 30. Probability that all the three balls are white in the first row and all the red balls in the second row when balls are replaced. Balls replace કરવાનું છે એટલે જે તમારા ટોટલ બોલ્સ છે એ તો ચેન્જ થવાના નથી. તો પહેલા ડ્રોમાં વ્હાઇટ આવવા જોઈએ. બરાબર, તો વ્હાઇટ બોલ આપણી પાસે કેટલા છે? 5 છે. તો 5 માંથી કેટલા બોલ્સ લેવાના છે આપણે? 3. તો 5C3 અને ટોટલ કેટલું લેવાનું? જે ટોટલ બોલ્સ હોય ટોટલ કેસીસ કેટલા છે આપણી પાસે? 13C3 ઇન્ટુ હવે શું આવશે? રેડ બોલ. રેડ બોલ આપણી પાસે કેટલા છે? 8 છે બેગમાં. એમાંથી કેટલા બોલ્સ લેવાના છે? 3 લેવાના છે અને ટોટલ કેટલા થયા? 13C3. બરાબર, ઉપર ફેવરેબલ કેસીસ ની તે ટોટલ કે છે. 5C3 ની વેલ્યુ તમને મળશે 10, 13C3 ની વેલ્યુ મળશે 286. સિમિલરલી 8C3 ની વેલ્યુ 56 અને 13C3 ની વેલ્યુ 286. તો આની વેલ્યુ મળી તમને 0.035, આની વેલ્યુ મળી તમને 0.20. આ બેનું મલ્ટીપ્લાય કરશો એટલે વેલ્યુ મળશે તમને 0.007. બરાબર, આ શેની પ્રોબેબિલિટી મળી? વેન બોલ્સ આર રિપ્લેસ. જે તમે બોલ્સ પહેલી વખતમાં ત્રણ લીધા એ પાછા તમારે બેગમાં મૂકી દેવાનું, પાછું ફરીથી બીજા ત્રણ લેવાના. હવે સેકન્ડ કયો હતો કે બોલ્સ આર નોટ રિપ્લેસ્ડ. તમે જ્યારે બોલ્સ લો ત્યારે એને રિપ્લેસ નથી કરવાનું. Probability that all the three balls are white in the first row and all the red in the second row. તો હવે બોલ્સ રિપ્લેસ નથી કરવાનું. તો આને કેવી રીતે આપણે સોલ્વ કરશું? એક એક કરીને બોલ્સ લેશું કેમ કે બોલ્સ ને રિપ્લેસ નથી કરવાનું. તો સૌથી પહેલા આપણે ત્રણ બોલ કયા લેવાના? વ્હાઇટ લેવાના. તો વ્હાઇટ બોલ ની સંખ્યા કેટલી છે આપણી પાસે? 5 છે. ટોટલ કેટલા છે? 13. તો એક બોલ સૌથી પહેલા લેશું વ્હાઇટ કલરની, 5C1/13C1. હવે બીજી બોલ આપણે કઈ લેવાની? વ્હાઇટ કલરની લેવાની. હવે એક બોલ તો આપણે બહાર લઈ લીધી તો વ્હાઇટ કલરની બોલની સંખ્યા ઘટી ગઈ કે નહીં? તો કેટલી વધી આપણી પાસે? હવે વ્હાઇટ બોલની સંખ્યા 4 અને ટોટલ બોલે ઘટી ગયા. કેટલા બેગમાં બોલ વધ્યા? 12 બોલ વધ્યા. તો પ્રોબેબિલિટી શું આવશે? 4C1/12C1. બે બોલ આપણે બેગની બહાર લઈ લીધા છે. હવે બેગમાં કેટલી સંખ્યા વધી? 11. બરાબર, એમાંથી અને વ્હાઇટ બોલ કેટલા વધ્યા? 3 વધ્યા. હવે 3 માંથી પાછું એક બોલ લેવાનું તો 3C1/11C1. હવે જો 1, 2, 3 3 વ્હાઇટ બોલ આપણે લઈ લીધા છે. હવે કયા બોલ્સ લેવાના? રેડ કલરના બોલ્સ લેવાના છે.
ત્રણે ત્રણ વ્હાઈટ બોલ આપણે બેગની બહાર જ મૂકી દીધા છે, કેમ કે રિપ્લેસ કરવાનું નથી. હવે આપણી પાસે રેડ બોલ ની સંખ્યા કેટલી હતી? 8 હતી, 8 હતી. આમાંથી સૌથી પહેલા એક બોલ લેશું. હવે બેગમાં બોલ્સ કેટલા વધ્યા? ટોટલ 13 બોલ હતા, એમાંથી 3 બોલ તો આપણે લઈ લીધા, તો હવે કેટલા વધ્યા? 10. 10C1. હવે રેડ બોલ એક લઈ લીધું તો રેડ બોલ ની સંખ્યા એક ઓછી થઈ જશે, કેટલું મળશે? 7C1 अपॉन टोटल ओछું થઈ જશે. બેગમાં એક બોલ આપણે બેગમાંથી લઈ લીધું છે એટલે 9C1. સિમિલરલી પાછું એક બોલ આપણે બહાર લઈ લીધું બેગમાં, તો રેડ બોલ ની સંખ્યા કેટલી થઈ? એક ઓછી થઈ ગઈ 6C1 અને ટોટલ બોલ ની સંખ્યા એક ઓછી થઈ ગઈ 8C1. હવે શું તમને કીધું હતું કે જ્યાં જ્યાં 1 હોય એનો ઉપરનો જે નંબર હોય એ જ નંબર આપણે લખી દેવાનું રહેશે. લખી દો. અહીંયા આવશે 5, નીચે 13, અહીંયા 4, નીચે 12, અહીંયા 3, અહીંયા નીચે 11, 8, નીચે 10, અહીંયા 7, નીચે 9, અહીંયા 6, નીચે 8. તો આ બધાનો ગુણાકાર કરશો ઉપર 5 into 4 into 3 into 8 into 7 into 6 એટલે વેલ્યુ મળશે તમને 20160. નીચે મળશે 1 2 3 5 5 2 0. પ્રોબેબિલિટી મળશે 0.0163. આ તમને સેકન્ડ પ્રોબેબિલિટી ની વેલ્યુ મળી ગઈ કે બોલ્સ આર નોટ રિપ્લેસ. કે ત્રણે ત્રણ બોલ તમે જે લો ફર્સ્ટ ડ્રો માં ઈ વ્હાઈટ મળે ને સેકન્ડ ડ્રો માં તમને રેડ મળે, એની પ્રોબેબિલિટી આ છે when balls are not replaced. Question number 5. There are 4 white and 6 black ball in one bag. One bag છે એમાં તમારે કેટલા 4 white balls છે અને 6 black balls છે, બરાબર. and 5 white and 4 black balls in another bag. જે બીજો બેગ છે એમાં કેટલા white balls છે? 5 છે અને black ball કેટલા છે? 4 છે. one bag is selected at random. બે બેગ છે, એક બેગ 1 છે, એક બેગ 2 છે. બે બેગ માંથી ગમે એક બેગ ને આપણે સિલેક્ટ કર્યું રેન્ડમલી and 2 balls are drawn from it. જે બેગ આપણે સિલેક્ટ કર્યું છે એમાંથી બે બોલ રેન્ડમલી આપણે લીધા, ડ્રોન કર્યો. બેગ માંથી બે બોલ આપણે લીધા. find the probability that both the balls are white. પ્રોબેબિલિટી શું ફાઇન્ડ કરવાની છે? જે બોલ્સ આપણે બે લીધા છે એ બે બોલ્સ વ્હાઈટ હોવા જોઈએ, એની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે? આવી રીતે ટેબલ બનાવશું. હવે જે બે બેગ આવે ને ત્યારે આપણે આવી ટેબલ સૌથી પહેલા બનાવવાની કે આપણને કન્ફ્યુઝન ન થાય. બેગ ને નામ આપવાનું A and B. તમે ગમે નામ આપી શકો, હું A અને B આપ્યો છે. હવે પહેલા બેગમાં વ્હાઈટ બોલ ની સંખ્યા કેટલી છે? 4 છે અને બ્લેક બોલ ની સંખ્યા કેટલી છે? 6 છે. તો અહીંયા ટોટલ કેટલું થયું? પહેલા બેગમાં ટોટલ બોલ્સ કેટલા થયા? 10 થયા. બીજા બેગમાં વ્હાઈટ બોલ ની સંખ્યા કેટલી છે? 5 છે. બ્લેક બોલ ની સંખ્યા કેટલી છે? 4 છે. ટોટલ કેટલા થયા? 9 થયા, બરાબર. પહેલા બેગમાં ટોટલ બોલ્સ ની સંખ્યા 10, બીજા બેગ જે બી છે એમાં ટોટલ બોલ ની સંખ્યા કેટલી થઈ? 9. હવે સપોઝ 2 bags are denoted by A and B, એને નામ આપી દીધું છે. and the event of drawing 2 white ball is denoted by W. જે બે બોલ આપણે લેવાના છીએ એને આપણે નામ આપી દીધું એ ઇવેન્ટ નું નામ, કેમ કે વ્હાઈટ બોલ લેવાનું છે તો વ્હાઈટ નો ફર્સ્ટ લેટર શું છે? W છે, તો એનું નામ આપી દીધું છે W. સૌથી પહેલા હવે આપણે શું કરશું કે જે બે બેગ છે ને, બે બેગ માંથી એક બેગ ચૂઝ કરવાનું છે, તો એની પ્રોબેબિલિટી સિલેક્ટિંગ એની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરશું કે બે બેગ ને આપણે સિલેક્ટ કરી છે તો એની પ્રોબેબિલિટી શું છે. બોલ્સ ની તો પછી વાત, પેલા બેગ સિલેક્ટ કરવાનું છે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી પડશે ને. તો શું આવશે? પ્રોબેબિલિટી ઓફ સિલેક્ટિંગ વન બેગ ફ્રોમ 2 બેગ. બે બેગ માંથી સૌથી પહેલા તો આપણે એક બેગ સિલેક્ટ કરવાનું છે, તો એ બેગ આવે એની પ્રોબેબિલિટી શું કે આપણી પાસે ટોટલ બેગ કેટલા છે? 2 છે
અને ફેવરમાં કેટલું બેગ એ આવે એની પ્રોબેબિલિટી તો 1 જ છે, ફેવરમાં એક જ કેસીસ છે. તો શું આવશે? ફેવરેબલ કેસીસ અપોન ટોટલ કેસીસ. એ બેગની સંખ્યા કેટલી છે? એક જ છે અને ટોટલ બેગ કેટલા છે? 2 છે. તો કેસ કેટલું બન્યું? 1/2. આ એની બની પ્રોબેબિલિટી. હવે બીજો બેગ બી બેગ મળે, બી બેગ ને તમે સિલેક્ટ કરો, એની પ્રોબેબિલિટી શું આવશે? બી બેગ કેટલું છે? એક જ છે અને ટોટલ બેગ આપણી પાસે કેટલા છે? 2 છે. તો ફેવરમાં 1 બેગ અને ડિવાઇડેડ બાય 2 બેગ્સ, 1/2. હવે નાઉ વી નો ધેટ તમે જે ફર્સ્ટ લાઈન લખી તમને કદાચ ન સમજાય તો લખવાની જરૂર નથી, લખશો તો વધારે સારું. તો વ્હાઈટ બોલ જે તમારે 2 બોલ્સ લેવાના છે, તો એ બેગમાંથી તમારે વ્હાઈટ બોલ આવે કે બી બેગમાંથી 2 વ્હાઈટ બોલ આવે, એનું તમારે શું કરવાનું? બેનું યુનિયન કરવાનું રહેશે. મીન્સ એ 2 અલગ અલગ ઇવેન્ટ છે, એની બેની અલગ અલગ જે પ્રોબેબિલિટી આવે એને તમારે એડ કરવાનું રહેશે. તો એની પ્રોબેબિલિટી લેશો તો પ્રોબેબિલિટી ઓફ સિલેક્ટિંગ 2 વ્હાઈટ બોલ્સ, તો એ ફર્સ્ટ બેગમાંથી હોય કે સેકન્ડ બેગમાંથી હોય, એ બેનું અલગ અલગ તમારે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની કે તમે જ્યારે બેગ એ લીધું તો એમાંથી શું પ્રોબેબિલિટી મળી, યા બીજો બેગ સિલેક્ટ કર્યો તો એની શું પ્રોબેબિલિટી મળી. 2 પ્રોબેબિલિટી અલગ અલગ તમે ફાઇન્ડ કર્યું. હવે એ બેનું સરવાળો કરવાનો ને ટોટલ એનું લખવાનું રહેશે. હવે P of A intersection W પ્લસ P of B intersection W, અહીંયા યુનિયન આવ્યું હતું એટલે પ્લસ આપણે લીધું છે. સિમ્પલી તમે યાદ રાખો કે યુનિયન આવશે તો આપણે પ્લસ કરવાનું રહેશે અને ઇન્ટરસેક્શન આવશે એટલે મલ્ટીપ્લાય કરવાનું રહેશે. તો P of A intersection B નો ફોર્મ્યુલા તમને વિડીયો નંબર 2 માં બતાવ્યું છે. P of A into P of W by A પ્લસ P of B into P of W. કન્ડિશનલ પ્રોબેબિલિટી આ યુઝ કરી છે અહીંયા. હવે જેટલા આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું બધામાં જે આ ફોર્મ્યુલા હું લખ્યું છે કન્ડિશનલ પ્રોબેબિલિટીનો, આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનું આવશે. હવે P of A અને P of B તો તમને મળી ગયું. આપણે બેગનું સિલેક્શન કેવી રીતે કરવાનું એની પ્રોબેબિલિટી મળી ગઈ. હવે બેગ એ માંથી વ્હાઈટ બોલ મળે એની શું પ્રોબેબિલિટી છે અને બેગ બી માંથી વ્હાઈટ બોલની જે સંખ્યા છે કેટલી છે? 2 બોલ્સ આપણે લેવાના છે બેગ બી માંથી, બરાબર? તો એની શું પ્રોબેબિલિટી છે એ આપણે આમાં ફાઇન્ડ કરશું. તો અહીંયા જો જે ફર્સ્ટ છે એ બેગ એ માટેનું છે. બેગ એ માંથી વ્હાઈટ બોલની સંખ્યા કેટલી હતી? 4 હતી. 4 માંથી કેટલા બોલ્સ લેવાના? 2 બોલ્સ લેવાના. તો 4C2 અને ટોટલ બોલ્સ કેટલા હતા તમારી પાસે? 10 હતા. તો 10C2 પ્લસ 1/2. જો આગળ તમારે બેગની પ્રોબેબિલિટી લખવાની પછી બોલ્સની પ્રોબેબિલિટી લખવાની, બરાબર? પ્લસ કરીને પ્રોબેબિલિટી ઓફ બી ઇન્ટુ જે બેગની પ્રોબેબિલિટી આવે એની બેગ માંથી વ્હાઈટ બોલ લેવાની પ્રોબેબિલિટી જે આવે. તો બીજા બેગમાં વ્હાઈટ બોલની સંખ્યા કેટલી છે? 5 છે. તો 5C2. એમાં ટોટલ બોલ્સ કેટલા હતા તમારી પાસે? 9 હતા. 9C2. હવે 1/2 ને એમને રાખો. 4C2 ની વેલ્યુ 6, 10C2 તમે સોલ્વ કરશો એટલે વેલ્યુ મળશે 45. 5C2 ની વેલ્યુ 10, 9C2 ની વેલ્યુ 36. હવે આને સોલ્વ કરશો તો 3/45 મળશે. 1/2 into 10/36 ને સોલ્વ કરશો એટલે 5/36 મળશે. ડિવાઈડ કરો તો 3/45 ની વેલ્યુ 0.067 પ્લસ 5/36 એટલે 0.139. આ બેનો સરવાળો કરો એટલે P of W, P of white balls ની તમને પ્રોબેબિલિટી ઓફ વ્હાઈટ બોલ્સ ની શું મળશે? 0.206. હવે જે ક્વેશ્ચન નંબર 5 હતું, બરાબર, એમાં આપણે 2 જે બોલ લીધા હતા એ 2 બોલ એક જ કલરના હતા, બરાબર? હવે આ જે ક્વેશ્ચન નંબર 6 છે આમાં 2 જ બોલ આપણે લેવાના છે પણ અલગ અલગ ડિફરન્ટ કલરના. હવે તો એને કેવી રીતે સોલ્વ કરવાનું? ક્વેશ્ચન સેમ જ રહેશે. ક્વેશ્ચનમાં જો there are 6 red balls and 3 black balls in one bag.
6 રેડ બોલ છે, 3 બ્લેક બોલ છે અને બીજા બેગમાં 5 રેડ એન્ડ 6 બ્લેક બોલ્સ છે. બરાબર. વન બેગ ઇઝ સિલેક્ટેડ એટ રેન્ડમ. આપણે એક બેગ સિલેક્ટ કરવાનું છે રેન્ડમલી. 2 balls are drawn from it. બેગમાંથી 2 બોલ્સ આપણે લેવાના છીએ. Find the probability that one is red. હવે જે 2 બોલ્સ લીધા હતી એમાંથી એક રેડ હોવું જોઈએ અને એક બ્લેક બોલ હોવા જોઈએ. તો કેવી રીતે કરશું? જ્યાં સુધી આપણે બેગનું સિલેક્શન કર્યું અહીંયા સુધી તો આપણે સેમ ક્વેશ્ચન સોલ્વ કરવાનું રહેશે. બેગને નામ આપ્યું A એન્ડ B. તો ફર્સ્ટ બેગમાં રેડ બોલ કેટલા છે? 6 છે. બ્લેક બોલ કેટલા છે? 3 છે અને ટોટલ કેટલું થયું? 9. બીજા બેગમાં રેડ બોલ કેટલા છે? 5 છે. બ્લેક બોલ કેટલા છે? 6 છે અને ટોટલ કેટલું થયું? 11. Suppose 2 bags are denoted by A and B and the event of drawing one red ball and one black ball is denoted by M. તમે ગમે નામ આપી શકો. હું M આપ્યું છે. બરાબર. હવે now probability of selecting one bag from 2 bags. આપણે ક્વેશ્ચન નંબર 5 માં જેવી રીતે કર્યું હતું એવી રીતે આપણે ક્વેશ્ચન નંબર 6 માં બેગ્સ ની સૌથી પહેલા પ્રોબેબિલિટી ફાઇન્ડ કરશું કે 2 બેગમાંથી બેગ A મળે એની પ્રોબેબિલિટી શું છે, બેગ B આપણે સિલેક્ટ કરી એની પ્રોબેબિલિટી શું છે. તો પ્રોબેબિલિટી ઓફ બેગ A માટેની પ્રોબેબિલિટી શું છે કે ફેવરેબલ કેસીસ અપોન ટોટલ કેસીસ. એક જ બેગ છે તમારે A, બરાબર. તો તમારા ફેવરમાં કેટલા કેસ થયા? એક જ કેસ થયો. અને ટોટલ કેસ કેટલા થયા? ટોટલ બેગ આપણી પાસે છે 2, તો 1/2. સિમિલરલી બેગ B માટે ફેવરમાં એક જ કેસ હશે અને ટોટલ કેસ કેટલા છે? 2 છે. નાઉ વી નો ધેટ ક્વેશ્ચન નંબર 5 માં જે ફોર્મ્યુલા લખ્યું તો એ જ ફોર્મ્યુલા આપણે અહીંયા યુઝ કરવાનું છે. તો બેગ A માંથી તમે બેગ A માંથી 2 બોલ લો અને એક રેડ બોલ મળે અને બ્લેક બોલ મળે એની પ્રોબેબિલિટી. સિમિલરલી તમે બેગ B સિલેક્ટ કરો એમાંથી તમે 2 બોલ લો, એક બ્લેક બોલ મળે એક રેડ બોલ મળે એની પ્રોબેબિલિટી. હવે 2 ઇવેન્ટ તમારે અલગ અલગ છે તો એનો શું કરવાનું? ટોટલ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે એટલે એનું યુનિયન કરવાનું. બરાબર. હવે પછી એની પ્રોબેબિલિટી તમે લેશો તો જ્યાં યુનિયન છે અહીંયા શું આવી જશે? પ્લસ આવી જશે. 2 ઇવેન્ટ ડિફરન્ટ છે. Probability of M is equal to P of A intersection M plus probability of B intersection M. તો હવે આ કન્ડિશનલ પ્રોબેબિલિટી થી P of A into P of M by A plus P of B into P of M by B. તો P of A P of B મળી ગયું. P of M by A P of M by B આપણે હવે આગળ જોશું. તો P of A ની વેલ્યુ 1/2. P of M by A બેગ A માંથી તમે એક રેડ બોલ મળે ને એક બ્લેક બોલ મળે એની પ્રોબેબિલિટી શું છે કે 6 બ્લેક બોલ છે એમાંથી એક બોલ લીધું તમે અને 3 બ્લેક બોલ્સ 6 કેટલા બોલ્સ છે આપણી પાસે? 6 રેડ અને 3 બ્લેક બોલ્સ છે બેગ A માં. બીજામાં 5 રેડ બોલ છે અને 6 બ્લેક બોલ છે. બરાબર. તો સૌથી પહેલા રેડ બોલ આપણે લીધું 6 માંથી એક રેડ બોલ અને 3 બ્લેક બોલ માંથી એક બોલ, 3 બ્લેક બોલ માંથી એક બોલ. અને ટોટલ બોલ્સ આપણી પાસે બેગમાં કેટલા છે? 9 છે. તો બેગમાંથી તો આપણે ટોટલ કેટલા બોલ્સ લીધા? 2 બોલ્સ લીધા. તો અહીંયા શું આવશે? 9C2. હવે બી બેગ માટે તો 5 કેટલા બોલ્સ છે? 5 રેડ બોલ્સ છે એમાંથી આપણે એક બોલ લીધું અને કેટલા 6 બ્લેક બોલ્સ છે એમાંથી એક બ્લેક બોલ લીધું આપણે. અને ટોટલ બેગમાં કેટલા બોલ્સ છે? 2 બોલ્સ છે. બેગમાંથી ટોટલ આપણે કેટલા બોલ્સ લેવાના છીએ? 2 બોલ્સ લેવાના છીએ. બરાબર. તો 11C2. તો અહીંયા જો 1 આવશે, જ્યાં 1 છે તો એની વેલ્યુ તો આપણે ઉપરની ડાયરેક્ટ લખી દેવાની. અહીંયા 6 into 3. 9C2 ની વેલ્યુ 36. સિમિલરલી 5 1 ની વેલ્યુ 5, 6 1 ની વેલ્યુ 6. 11C2 ને તમે સોલ્વ કરશો એટલે વેલ્યુ મળશે તમને 55. P of M is equal to 9/36. આને સોલ્વ કરશો એટલે વેલ્યુ મળશે 9/36. આને સોલ્વ કરશો એટલે વેલ્યુ મળશે 15/55. તો ડિવાઈડ કરો એટલે વેલ્યુ મળી તમને 0.25 પ્લસ 0. આને ડિવાઈડ કરીને લખશો વેલ્યુ 0.27. બેનું એડિશન કરો એટલે પ્રોબેબિલિટી કેટલી મળી ગઈ તમને? 0.52.
ગમે એક બેગ સિલેક્ટ કરો, એમાંથી તમે જે બે બોલ લો છો એ એક બોલ રેડ અને એક બોલ બ્લેક હોય એની પ્રોબેબિલિટી તમને મળી 0.52. એક્સરસાઇઝમાં જે ક્વેશ્ચન નંબર તમને હું 4, 5 and 6 ગણાવ્યા છે, 4, 5, 6. તો આજે બેગ્સ વાળા ઇન શોર્ટમાં જે તમને છેલ્લે ક્વેશ્ચન્સ કરાવ્યા છે એના બેસિસ ઉપરથી તમને 5 ક્વેશ્ચન્સ આપ્યા છે. જો ફર્સ્ટ ક્વેશ્ચન શું છે, એન્ડ contains 9 red, 7 black and 5 white balls. If 3 balls are drawn one after the other without replacement, 3 balls લીધા તમે, એક પછી એક પહેલા એક બોલ લઈ લીધું, પછી બીજો, પછી ત્રીજો બોલ લીધો. વિથઆઉટ રિપ્લેસમેન્ટ, બોલ ને રિપ્લેસ નથી કર્યો. જે પહેલો બોલ લીધો એને બેગ ની બહાર મૂકી દીધું, બીજો બોલે બહાર મૂકી દીધું, પછી ત્રીજો લીધો એને બહાર મૂકી દીધું. રિપ્લેસ નથી કરવાનું. Find the probability that they are red, black and white respectively. એની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરવાની છે. બીજો ક્વેશ્ચન, a bag contains 6 red, 8 black balls in one bag. પહેલા બેગમાં 6 red ball છે, 8 black balls છે. 5 red and 4 black ball in another bag. બીજા બેગમાં 5 red ball છે અને 4 black ball છે. One of these is selected at random. સૌથી પહેલા આપણે બે માંથી એક બેગ સિલેક્ટ કર્યું છે રેન્ડમલી, એન્ડ ડ્રો 2 balls. એમાંથી બે બોલ ડ્રો કર્યા છે. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ બોથ ધ બોલ્સ આર રેડ. જે આપણે બે બોલ ડ્રો કર્યા છે બેગમાંથી, ઈ બે બોલ રેડ હોય એની પ્રોબેબિલિટી આપણે આમાં ફાઇન્ડ કરવાની છે. ક્વેશ્ચન નંબર 3 માં, there are 3 urns containing respectively 5 white, 3 black balls, 3 white, 5 black balls, 2 white and 6 black ball. An urn is selected at random and a ball is drawn from it. Find the probability that the ball is black. બરાબર. આ ક્વેશ્ચન માં કઈ અઘરું નથી. 3 બેગ થઈ ગયા. આપણે અત્યાર સુધી 2 બેગ ના ક્વેશ્ચન સોલ્વ કર્યા. તો 3 બેગ માં શું કરવાનું, A, B, C 3 બેગ લેવાના. હવે 3 બેગ ની સૌથી પહેલા શું ફાઇન્ડ કરવાની, એની પ્રોબેબિલિટી શું છે. સૌથી પહેલા આપણે બેગ સિલેક્ટ કરવું પડશે. તો એ ની પ્રોબેબિલિટી શું આવશે, 1/3. એને સિલેક્ટ કરો તો એક જ આપણી ફેવરમાં કેસ હશે અને ટોટલ બેગ કેટલા છે આપણી પાસે 3 છે, તો એની પ્રોબેબિલિટી મળી 3. તો આ મળી ગઈ 1/3. P of A ની વેલ્યુ મળી 1/3, P of B ની મળશે 1/3, સિમિલરલી P of C ની મળશે 1/3. બરાબર. પછી આગળ આપણે જેમ ક્વેશ્ચન ગણી છે એવી રીતે આપણે ગણવાનું રહેશે. ક્વેશ્ચન નંબર 4, in one bag there are 5 red and 3 black ball. In another bag there are 4 red and 5 black ball. પહેલા બેગમાં 5 રેડ બોલ છે, 3 બ્લેક બોલ છે. બીજા બેગમાં 4 રેડ બોલ છે અને 5 બ્લેક બોલ છે. બરાબર. વન બેગ ઇઝ સિલેક્ટેડ એટ રેન્ડમ. એમાંથી એક બેગ તમે રેન્ડમલી સિલેક્ટ કર્યું છે. 2 balls are drawn from it. એમાંથી 2 balls લીધા છે જે બેગ તમે સિલેક્ટ કર્યું એમાંથી. Find the probability that of them one is red ball and one is black ball. શું કહેવાનું છે, જેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે કે જે તમે બોલ લીધું છે, 2 બોલ લીધા છે, એમાંથી એક બોલ રેડ છે અને એક બોલ બ્લેક છે, એની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરવાની છે. ક્વેશ્ચન નંબર 5, one urn contains 4 red and 5 white balls. હવે અર્ન વર્ડ યુઝ થાય કે બેગ વર્ડ યુઝ થાય, બેનું મીનિંગ સેમ જ છે. 4 રેડ બોલ, 5 વ્હાઇટ બોલ છે. પહેલા અર્નમાં 4 રેડ બોલ છે અને 5 વ્હાઇટ બોલ છે. સેકન્ડ અર્નમાં 6 રેડ બોલ છે અને 3 વ્હાઇટ બોલ છે. હવે જ્યાં ટેબલ આપણે બનાવી છે અહીંયા બેગ લખતા હતા એની જગ્યાએ શું લખવાનું, URN, અર્ન લખવાનું. બરાબર. વન ઓફ ધ અર્ન ઇઝ સિલેક્ટેડ એટ રેન્ડમ. હવે સૌથી પહેલા એક સિલેક્ટ કરવાનું અર્ન randomly and 2 balls are drawn from it. એમાંથી 2 બોલ randomly આપણે લેવાના છીએ, ડ્રોન કરવાના છે. find the probability that both the balls are red. જે આપણે 2 બોલ લીધા છે બેગમાંથી, એ 2 બોલ રેડ હોય એની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરવાના છીએ. હવે આ 5 ક્વેશ્ચન્સ તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો. બરાબર. આમાં કઈ બહુ હાર્ડ ક્વેશ્ચન નથી, તમને એક્ઝામ્પલ્સ કરાવ્યા છે એને જોઈને તમારે આ 5 ક્વેશ્ચન સોલ્વ
કરવાના રહેશે. થેન્ક યુ.